133 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ મુખ્ય પ્રાથમિક શાળા કતવારા ખાતે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। તાલુકા કક્ષાનો તાલુકા વહીવટી તંત્ર દ્વારા પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા તથા સરકારશ્રીની યોજનાઓના લાભ અને સહાયતા અંગેની નાગરિકોની વ્યક્તિગત રજૂઆતોના સ્થળ ઉપર જ ઉકેલ માટે સેવા સેતુ કાર્યક્રમ 10મો તબક્કો ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ તારીખ 5-10-2024 શનિવારના રોજ સવારે 9 થી 5 કલાક સુધી મુખ્ય પ્રાથમિક શાળા કતવારા ખાતે યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં સમાવિષ્ટ ગામો જેવા કે આગાવાડા, દસલાન, નાની લછેલી, કતવારા, ભૂટોડી, મોટી લછેલી, સિમલિયા ખુર્દ, વાંકિયા, ખાપરિયા, કોટડા ખુર્દ, કરમચંદનું ખેડૂ, બોરડી ઇનામી, બોરડી ખુર્દ, લીલર, બોરખેડા, ધામરડા, માંડાવાવ, ચંદવાણા, ગમલા, મોટી ખરજ, નાની ખરજ, બ્રહ્મખેડા, નગરાડા, નસીરપુર, નિમન નડિયા, પુંસરી, મુવાલિયા, રાબડાળ, ચેકોટ, રોઝમ, રામપુરા, કાળી તળાઈ, વિજાગઢ, ગઢોઈ, બાવકા, ચાંદાવાડા ચાલતના લોકોને સ્થળ પર જ સહાય આપવામાં આવશે। સ્થળ ઉપર ઉપલબ્ધ વિવિધ સેવાઓ જેવી કે આવક જાતિના દાખલા, રેશન કાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા KYCની કામગીરી, આધાર કાર્ડને લગતી તમામ કામગીરી, PM જેમાં અરજી, મફત હેલ્થ ચેકઅપ, કૃષિ પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, બસ કનેક્શન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ વય, વંદના સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઈ યોજના વગેરે વગેરે તંત્ર દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત 133 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા સદસ્ય શ્રી જીથરાભાઈ, મામલતદાર શ્રી મનોજ મિશ્રા, દાહોદ, તાલુકા વિકાસ અધિકારી DD ચૌધરી, ગ્રામ પંચાયત ખાપરિયા, નાની લછેલી, લીલરના સરપંચશ્રીઓ, તાલુકા કારોબારી અધ્યક્ષ શ્રી રજનીકાંત પરમાર, તાલુકા સભ્યો જોગડાભાઈ, લાભાર્થીઓ, ગામના આગેવાનો હાજર રહ્યા હતા। સંવાદદાતા હિતેશ પ્રજાપતિ, ક્રાઇમ પડકાર ન્યૂઝ, દાહોદ। આપણા અહીંના જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ જીત્રાભાઈ, તેમાં આપણા કતવારા તાલુકાના કારોબારી અધ્યક્ષ રજનીકાંત, આપણા દાહોદ તાલુકાના અને હર હંમેશા આપણા કે આદિવાસી હારું તમામ હારું ચિંતા કરે એવા મામલતદાર સાહેબ, એમાં આપણા તાલુકા વિકાસ અધિકારી ચૌધરી સાહેબ, એમાં આપણા ગામના વડીલ સરપંચ એના પુત્ર અને આપણા દિલેર સરપંચ અને તમામ વાંકિયા અને મોટી લછેડીના તમામ ગામમાંથી સરપંચનો ભાઈઓ અને તમામ અધિકારીઓ, તેમજ પત્રકાર સાહેબો અને તમામ ગામમાંથી લગભગ બાવકાથી માંડીને લગભગ આપણા બોર્ડર હદીના આખા લગભગ 47 ગામો આજે સમાવેશ થઈ રહ્યા છે। એમાં આપણે તમામ ગામના તલાટીઓ અને સરપંચોનું ખૂબ અભિનંદન પાઠવીએ અને તમામ ગામમાંથી આવેલા ભાઈઓ અને બહેનો મિત્રો, ખરેખર આજે આપણે કતવારા મુકામે કે આખી સરકાર આવી છે, હવે આપણા લોક લાડીલા વડાપ્રધાન મોદી સાહેબ આજે ગામે ગામ ને ચર્ચા કરી રહ્યા છે એવા અને આપણા લોક લાડીલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આમાં સૌ કામ કરી રહ્યા છે। એમાં આજે તમામ અધિકારીઓ પણ આજે સાહેબે કીધું 5 વાગ્યા હતી, તમામ કાર્યકરોને આપણા નાનો મોટો લાભ લેવાનો તમામ ટોળ લાગેલા છે, એમાં તમારે બધાને લાભ લેવાનો છે। આ વિશે વધારે વાત કરવાનો નથી, પણ આજે ઉત્સાહ થાય છે કે આપણા પણ આજે સેવા સેતુના કાર્યક્રમમાં આપણા બધા ગામોમાંથી પધારેલા ખૂબ અભિનંદન હું પાઠવું છે અને આપણા લોક લાડીલા વડાપ્રધાન મોદી સાહેબ પણ આજે સેવા સેતુનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એમાં આપણે આજે કતવારા મુકામે કર્યો છે। એટલે મારી વાત પૂરી કરું। ભારત માતા કી જય। કતવારા ગામે પ્રાથમિક શાળાની અંદર નાના મોટા એવા 37 ગામોનો સમાવેશ કરી અને આ શાળાની અંદર છે તો 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરેલું છે। આપ જોઈ શકો છો કે દરેક સ્ટોલની ઉપર વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ છે તો પોતાના કામ કરવા માટે આવ્યા છીએ। સૌથી વધુ લાઈન KYCમાં છે, સાથે સાથે રાજ્ય સરકારની જેટલી તાલુકા કક્ષાની જે કચેરીઓ છે એ કચેરીઓની અંદર જે કામગીરી ચાલે છે એ કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ છે પોતાનું સાહિત્ય, ફોર્મ વગેરે બધું જ લઈને અહીં હાજર રહેલા છે। સવારથી આ લાઈનો પડેલી છે અને હું તાલુકા મામલતદાર તરીકે હું પોતે પણ અહીં હાજર છું અને હું માનું ત્યાં સુધી આ સેવા સેતુનો સમય જે 9 થી 5નો છે તો કદાચ જો લાભાર્થીઓની સંખ્યા વધશે તો સમય થોડો અમે 1 કલાક વધારીશું। તમે જોઈ શકો છો કે લોકોમાં પણ ઘણો બધો ઉત્સાહ છે।
શરૂઆત આપણે 9 વાગે કરી તો અહીંના લોકલાડીલા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર સાહેબ પણ ઉપસ્થિત હતા, માજી કારોબારી અધ્યક્ષ જેઠરા કાકા ઉપસ્થિત હતા. આ ક્લસ્ટરની અંદર સમાવેશ તમામ ગામોના સરપંચશ્રીઓ પણ હાજર હતા, સભ્યશ્રીઓ પણ હાજર હતા. એટલે કહેવાનો અર્થ એટલો છે કે આજનો સેવા સેતુની આ કામગીરી છે એ સફળ થયેલી છે. એનું ઉદ્ઘાટન પણ અમે વિધિવત કરેલું છે અને લોકો છે તો એમના પ્રશ્નો અમારી સમક્ષ રજૂ કરે, એમના કામો નિયમિત પૂર્ણ કરે એવી હું અપેક્ષા અને આશા રાખું છું.